નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા જાણીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ આપણે આજના કપાસના બજાર ભાવ જાણીશું. ગોંડલ માર્કેટ યાર્ડ 1201 થી 1636 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 1280 થી 1615 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ 1250 થી 1570, જામજોધપુર માર્કેટ યાર્ડ 1300 થી 1605 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 975 થી 1660 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ 1370 થી 1666 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ 1010 થી 1461 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 1300 થી 1675 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ 1311 થી 1660, સિદ્ધપુર 1250 થી 1655 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ 1250 થી 1552 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. બહુચરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1250 થી 1400 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1300 થી 1651 રૂપિયા, મોરબી માર્કેટ યાર્ડ 1375 થી 1653 રૂપિયા, કડી માર્કેટ યાર્ડ 1349 થી 1621 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આજે મિત્રો માર્કેટ ખુલતાની સાથે જ મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે અને 1600 પાર એટલે કે 1650ની આસપાસ કપાસના બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે. અને મિત્રો આજે કપાસના બજાર ભાવમાં રૂની ગાંસડીએ પણ મિત્રો ભાવ વધ્યા છે અને આગામી સમયમાં પણ જો મિત્રો નિકાસમાં વધારો થાય અને કપાસની માંગમાં જો વધારો જોવા મળે તો મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. પરંતુ જો મિત્રો નિકાસમાં ઘટાડો થઈ જાય અને માંગમાં પણ ઘટાડો થઈ જાય, અત્યારે આમ ગણીએ તો મિત્રો ખેડૂતો પાસે કપાસ હવે નથી અને કપાસની આયાત પણ ઓછી થઈ ગઈ છે, જેથી કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી દઈશું.